મારા ઘરે જ્યારે કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય ને ત્યારે અઠવાડિયાની અંદર એક વખત તો આ સેવનું શાક બને જ છે. જો તમે પણ આ રીતે બનાવી લીધું ને તો એટલું ચટપટું અને ફક્ત 5 થી 10 મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે. તો રતલામી સેવનું શાક બનાવવા માટે અહીંયા મેં આ રીતે ગ્રેટર લીધું છે. એકદમ ઝીણા ગ્રેટરથી આપણે ડુંગળીને પહેલાં તો ગ્રેટ કરી લઈશું. અહીંયા મેં 3 ડુંગળી લીધેલી છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી તમારે ડુંગળી અને ટામેટાં લઈ લેવાના. આ રીતે તમે ગ્રેટ કરીને બનાવશો ને તો એકદમ ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરશો એટલે શાક એકદમ સરસ બનશે. તમે ચોપરમાં ચોપ કરી શકો છો, મિક્સર જારની અંદર પણ કરી શકો છો, પણ તમારા ઘરમાં જો આ રીતે ખમણી હોય ને તો આ રીતે જરૂરથી ગ્રેટ કરજો. શાકનો ટેસ્ટ જ આખો અલગ થઈ જશે. અને હવે એ જ રીતે અહીંયા મેં 3 સાઇઝના ટામેટાં લીધે છે, મીડિયમ સાઇઝના લીધા છે. એકદમ લાલ અને પાક્કા ટામેટાં લેવાના, જેનાથી ગ્રેવી એકદમ સરસ એવો કલર પણ આવશે. તો આ રીતે ટામેટાને પણ ગ્રેટ કરી લઈશું. ત્યારે ઉપરની એની છાલ પણ નીકળી જશે. તો આ રીતે ટામેટાં છાલવાળા આપણે નથી લેવાના, આ રીતે છાલ કાઢવાની છે. એટલે તમે ગ્રેટરથી ગ્રેટ કરશો ને એટલે એની છાલ છે ને ઇઝીલી આ રીતે નીકળી જશે. તો અહીંયા મેં બધા ટામેટાનો પણ પલ્પ તૈયાર કરી દીધેલો છે. તો આ રીતે ડુંગળી અને ટામેટાને હવે આપણે પ્લેટમાં કાઢીને સાઈડ પર રહેવા દઈશું. અને એક ખાંડણીની અંદર આપણે આ રીતે લીલા મરચાં લઈશું. તીખાસ પ્રમાણે તમારે લેવાના છે. જેટલા ઘરે તમે તીખું ખાતા હોય ને એ રીતે આ રીતે લીલા મરચાંને ખાંડણીમાં એડ કરી દેવાના. અને સૂકું લસણની કળી લીધેલી છે. અહીંયા મેં 7 થી 8 સૂકા આખા લસણની કળી પણ એડ કરી દઈશું. અને એક આદુનો ટુકડાને વચ્ચેથી કટ કરીને એડ કરીશું. હવે લસણ, આદુ અને મરચાં ત્રણેય વસ્તુને સરસ રીતે પહેલાં તો ખાંડી લેવાની છે. એકદમ ઝીણી ઝીણી નથી ખાંડવાની, થોડી અચકચરી રહેશે ને તો પણ શાકનો ટેસ્ટ સરસ આવશે. એટલે આ રીતે આપણે ખાંડીને તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો, તમે જ્યારે પણ આ પેસ્ટને ખાંડીને બનાવતા હોય ને ત્યારે એક દેશી અને એક સરસ એવો ટેસ્ટ આવશે. જે આપણા ઘરે દાદી નાની કે અત્યારે આપણી મમ્મી બનાવતા હોય છે ને એવો જ ટેસ્ટ આવશે. આપણને ઘણાને એવું થતું હોય છે કે મમ્મીના કે દાદી નાનીના શાક આપણને ખાવા ખૂબ જ પસંદ હોય છે. તો આવી નાની નાની તમારે પણ જો ટિપ્સનું ધ્યાન રાખી લીધું ને તો એવો જ ટેસ્ટ આવશે. વઘાર માટે તેલને ગરમ કરીને જીરું અને સૂકા મરચાંને એડ કરીશું. એક તમાલપત્રને વચ્ચેથી તોડીને એડ કરીશું. અને બનાવેલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. અને હા, જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો આની અંદર તમે એકલી ટામેટાની પ્યુરીથી પણ શાક બનાવી શકો તો પણ સરસ ટેસ્ટ આવશે. હવે થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. અને લો ગેસની ફ્લેમ પર બધી વસ્તુને સરસ રીતે તેલની અંદર સાતળી લઈશું. એકદમ ડાર્ક કલર નથી કરવાનો. લસણ, આદુ અને મરચાંનું થોડું કાચું પણ નીકળી જાય ને ત્યાં સુધી જ આપણે કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહીશું અને સાતળશું. સરસ રીતે બધી વસ્તુ સતળાઈ જાય એટલે જે ખમણેલી ડુંગળી હતી ને આપણે એ એડ કરી દઈશું. ડુંગળી જ્યારે તમે ખમણશો ને ત્યારે એનું પાણી પણ થોડું નીકળશે, એ પણ એની સાથે જ એડ કરવાનું છે. કેમ કે ડુંગળીની થોડી એવી એની અંદર તીખાશ હશે, એનાથી ફ્લેવર શાકનો સરસ આવશે. બસ ડુંગળી એડ કરી લઈશું. અને ડુંગળીનો કલર ચેન્જ થાય ને જલ્દીથી ચડે ને એટલા માટે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તો મીઠું એડ કરવાથી ડુંગળી છે ને એ તેલની અંદર ફટાફટ સતળાઈ જશે. તો આ રીતે ડુંગળીને હલાવીને મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો ડુંગળીનો પણ કલર સરસ ચેન્જ થઈ ગયો છે. હવે જે ખમણેલા ટામેટાં હતા એને પણ એડ કરી દઈશું. તો આ રીતે ડુંગળી અને ટામેટાની મેં અહીંયા એક બાઉલ ભરીને પ્યુરી લીધેલી છે. આ શાક હું અહીંયા 4 જણા માટે બનાવી રહી છું. તો 4 થી 5 જણા માટે તમે જ્યારે શાક બનાવતા હોય ને ત્યારે 2 થી 3 ડુંગળી અને 2 થી 3 ટામેટાં લઈ લેવાના, એટલે તમારું શાક એકદમ પરફેક્ટ બનશે. અને હવે હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું એડ કરી લઈશું. તીખાસ પ્રમાણે લાલ મરચું એડ કરીશું. તો અહીંયા મેં 1 ચમચી જ લાલ મરચું લીધું છે, કેમ કે તીખા લીલા મરચાં એડ કર્યા છે એટલે હું લાલ મરચું વધારે નથી એડ કરી રહી. જો તમારે તીખું ના ખાવું હોય કે ઘરમાં બાળકો વડીલો ના ખાતા હોય તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. અને મસાલા સાથે ગ્રેવીને સરસ પહેલાં તો કૂક કરી લેવાની છે. સાઈડની કિનારીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને આપણે સાતળવાની છે. તમે થોડી વાર સાતળશો ને એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે. અત્યારે થોડો લાઇટ યલો છે તો આ રીતનો કલર આવી જશે. એકદમ સરસ રેડ કલર અને ગ્રેવી સતળાઈ પણ જશે. સાઈડની કિનારીમાંથી તેલ પણ છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી લચકેદાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે ગ્રેવીને આ રીતે તૈયાર થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની અને પાણી એડ કરી દેવાનું. જો તમે ગરમ પાણી એડ કરતા હોય તો ગરમ પાણી એડ કરજો. એનાથી મસાલા આપણા એકદમ કલર એવો જ રહેશે અને ટેસ્ટ પણ એનો સરસ રહેશે. 1 ચમચી જેટલી કસૂરી મેથીને લઈને આ રીતે હાથની મદદથી મસળીને એડ કરીશું. જરૂરથી એડ કરજો. આનો ફ્લેવર આ શાકની અંદર ડબલ થઈ જશે. એટલે કસૂરી મેથી થોડી એવી આ રીતે મસળીને એડ કરી લેવી. બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની. તો મસ્ત મજાની આપણી ગ્રેવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો એની અંદર હવે આપણે જે તીખી રતલામી સેવ આવે છે ને એ એડ કરી દઈશું. તો રતલામી સેવ હવે આપણે પાછળથી જ આ રીતે એડ કરવાની છે. રતલામી સેવ એડ કરીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, જેથી એકદમ શાક છે ને એ મેશી નહીં થાય, થોડી એવી ક્રંચ ટેસ્ટ આવશે સેવનો. તો અહીંયા મેં સેવ લીધી છે, 1 કપ ભરીને સેવ લીધી છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલું મસ્ત મજાનું ચટકારેદાર આપણું રતલામી
મજાની સેવનું શાક તૈયાર છે. જો એક વખત તમે બનાવી લીધું ને તો તમે પણ જો 2 થી 3 રોટલી ખાતા હશો ને તો 4 થી 5 રોટલી ખાશો. એટલું સરસ આ શાક બનશે. ગરમા ગરમ પરાઠા સાથે પણ તમે આ શાક ખાઈ શકો છો, રોટલી સાથે કે પછી બાજરીના રોટલા સાથે પણ મજા આવશે. તો ક્યારે ના ટ્રાય કર્યું હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગી આજની શાકની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.